ગુજરાતની સૌથી મોટી સાબરમતી જેલ, જેની લોખંડી દિવાલો પાછળ છુપાયેલી છે હજારો કેદીઓની કહાની, જેમાંથી કેટલાય બદલાની ભાવનાથી તો કોઈએ અજાણતા ગુનો કર્યો ને હવે તેઓ આજીવન કેદની સજા ભોગવી રહ્યા છે. ગુજરાતી મીડિયામાં પહેલીવાર દિવ્ય ભાસ્કર લાવી રહ્યું છે આવા જ કેદીઓની કહાની, તેમની જુબાની, બંદીવાન. જેના પહેલા એપિસોડમાં આપણે વાત કરીશું પ્રેમિકાની હત્યાના ગુનામાં 22 વર્ષની ઉંમરે જેલના સળિયા પાછળ ધકેલાયેલા વિશ્વાસની કહાની. આ સિરીઝમાં દર્શાવાયેલા તમામ કેદીઓની ગુપ્તતા જાળવવા માટે કેદીના નામ બદલ્યા છે. આના કરતા એને છોડી દીધી હોત તો સારું હતું. મારા કારણે મારા મમ્મી પપ્પા હેરાન થઈ ગયા. કલોલમાં રહેતો વિશ્વાસ, મોજીલો ને બેફિકર છોકરો. 2021માં એક છોકરી સાથે પ્રેમ થઈ ગયો. 4 વર્ષ રિલેશનશીપમાં રહ્યા, પણ પછી લગ્નની વાત કરી તો છોકરીએ ચોખ્ખી ના કહી દીધી. ફિલ્મી કહાનીની જેમ અંતે વિશ્વાસે પિતાની મરજીથી સમાજની છોકરી સાથે